जय माता सरस्वती, जय जय श्री राधे। ધોરણ 11 સંસ્કૃત પ્રથમ કાવ્ય વેદામૃતમ અને એનો આપણે ચોથો મંત્ર છે તે આજે આપણે જોવાનો છે। સૌપ્રથમ આપણે ચોથો અને પાંચમો બંને જે મંત્ર છે એ મંત્રનું ગાન કરશું અને ત્યારબાદ એની સરળ ભાષામાં આપણે સમજૂતી પ્રાપ્ત કરશું। તો સૌપ્રથમ ચોથો મંત્ર જે અથર્વવેદનો છે એ મંત્રને આપણે સાથે ગાન કરીએ છીએ। हरिः ओम सहृदयं सामनस्यम् अभिद्वेषं कृणोमि वः अन्यो अन्यम् अभिहर्य वत्सं जातमिवाज्ञा। અથર્વવેદનો મંત્ર છે। ફરી પાછો મંત્ર બોલું છું। सहृदयं सामनस्यम् अभिद्वेषं कृणोमि वः अन्यो अन्यम अभिहर्य वत्सं जातमिवाज्ञा। આપણે અથર્વવેદનો મંત્ર છે। ત્યારબાદ અંતિમ મંત્ર એ પણ અથર્વવેદનો છે, એને આપણે સાથે મંત્ર ગાન કરશું અને પછી આપણે સમજૂતી આપશું। ઉદ્ઘોષ છે એની અંદર કે મનુષ્યનો જે હાથ છે, કારણ કે મનુષ્ય પોતાના કર્મ દ્વારા જીવનમાં આગળ વધી શકતો હોય છે। તો અયમ મે હસ્તો ભગવાન अयम मे भगवत्तरः अयम मे विश्वभेषजो अयम मे शिवाभिमर्शनम। तो अहिયાં शिवाभिमर्शनः ત્યાં આપણે મંત્રને પૂરો કરશું। પુનઃ ફરી પાછો આપણે ઉદ્ઘોષનો મંત્ર લઈ લઈએ। अयम मे हस्तो भगवान अयम मे भगवत्तरः अयम मे विश्वभेषजो अयम शिवाभिमर्शनः। ત્યાં આપણે મંત્ર પૂરો થઈ જાય। તો આ રીતના આપણે બંને મંત્ર છે તેનો ઉદ્ઘોષ કરવાનો છે। હવે જે મંત્રનો આપણે ઉદ્ઘોષ કર્યો છે, બંને મંત્ર આપણે બોલ્યા છે, એ મંત્રનો સરળ ભાષામાં અનુવાદ અને સમજૂતી આપણે જોઈએ। તો પહેલાનો જે મંત્ર છે સહૃદયમ સામનસ્યમ અભિદ્વેષમ કૃણોમિ વહ, એ મંત્રને આપણે જોઈએ। તો એમાં સૌ પ્રથમ કહેવામાં આવી છે વાત કે પેલું છે સહૃદયમ, હું તમને સૌને સમાન હૃદયવાળા બનાવું છું, સહૃદયમ। પછી સામનસ્યમ, તમને બધાને એક સમાન મનવાળા હું બનાવું છું। અને અવિદ્વેષમ કૃણોમિ વહ, વહ એટલે તમને બધાને, યુષ્મદ શબ્દનું વૈકલ્પિક રૂપ છે વહ। તો અવિદ્વેષમ કૃણોમિ વહ, અવિદ્વેષમ એટલે દ્વેષ વગરના, તમને બધાને હું દ્વેષ વગરના બનાવું છું, એકબીજા પ્રત્યે કોઈ પ્રત્યે દ્વેષ ઈર્ષાભાવ જન્મે નહીં। એટલે સહૃદયમ સામનસ્યમ, તમને હું સમાન હૃદયવાળા, સમાન મનવાળા અને અવિદ્વેષમ કૃણોમિ વહ એટલે કે દ્વેષ વગરના બનાવું છું। અને અંતિમ પંક્તિમાં એવું કહે છે કે તો પછી તમે કેવા થાવ? હું તમને સમાન હૃદયવાળા, સમાન મનવાળા અને દ્વેષ વગરના બનાવું છું, તો તમે અન્યો અન્યમ અભિહર્ય, એકબીજાને ચાહતા રહો। કેવી રીતના ઉદાહરણ આપ્યું છે, સરસ મજાનું ઉદાહરણ છે એમાં, વત્સમ જાતમિવાજ્ઞા। વત્સનો અર્થ થાય છે, વત્સ એટલે વાછરડું, જાતમ એટલે જન્મેલું, જે તાજું જન્મેલું બાળક છે, તાજું જન્મેલું વાછરડું છે, અગ્રાહ એટલે ગાય, ગાય જેમ તાજા જન્મેલા વાછરડાને પ્રેમથી ચાહે છે, તેમ અન્યો અન્યમ અભિહર્ય, તમે એકબીજાને એ વાત્સલ્ય ભાવથી એકબીજાને ચાહતા રહો। તો આવી વિશાળ ભાવના આ મંત્રની અંદર રહેલી છે। તો પુનઃ સહૃદયમ સામનસ્યમ અભિદ્વેષમ કૃણોમિ વહ, આ આપણે શબ્દો જોયા। તો સહૃદયમ એટલે સમાન હૃદયવાળા બનાવું છું, સામનસ્યમ સમાન મનવાળા બનાવું છું, અવિદ્વેષમ કૃણોમિ વહ દ્વેષ વગરના બનાવું છું, તો અન્યો અન્યમ અભિહર્યત વત્સમ જાતમ ઇવાજ્ઞા, જેમ ગાય પોતાના તાજા જન્મેલા વાછરડાને પ્રેમપૂર્વક ચાહે છે, તે રીતના અન્યો અન્યમ અભિહર્યત, તમે એકબીજાને પ્રેમપૂર્વક ચાહતા રહો। તો અહીંયા આપણે આ સરસ મજાનો જે મંત્ર છે
એ મંત્રનો અનુવાદ સરળ રીતે આપણે સમજ્યા. ત્યારબાદ અંતિમ મંત્ર જે છે એની અંદર માણસના હાથની વાત કરવામાં આવી છે. મનુષ્યનો હાથ છે કેવો છે? હાથ એટલે કર્મનું પ્રતીક છે. તો અયમ મે હસ્તો ભગવાન, આ જે મારો હાથ છે તે કેવો છે? ભગવાન, અત્યંત ભાગ્યશાળી છે. તો અયમ મે હસ્તો ભગવાન, આ મારો હાથ એકદમ ઐશ્વર્યવાન છે. ઐશ્વર્યની પ્રાપ્તિ કરાવનાર હોય તો એ મારો હસ્ત છે, હાથ છે. માણસ કર્મ દ્વારા જ ઐશ્વર્યવાન બને છે, કર્મ દ્વારા જ ભાગ્યવાન બને છે. તો ભાગ્યનો ઉદય ક્યારે થાય? તો કે આપણો સદકર્મ જે કરેલું હોય છે આપણી સામે આવે ત્યારે આપણા ભાગ્યનો ઉદય થાય છે, ત્યારે આપણે ઐશ્વર્યવાન બનીએ છીએ. તો અયમ મે હસ્તો ભગવાન, અયમ એટલે આ, મે એટલે મારો, હસ્ત એટલે હાથ, ભગવાન, ભગવાનનો અર્થ થાય છે ઐશ્વર્યશાળી છે. અમારો હાથ કેવો છે? અયમ મે હસ્તો ભગવાન, આ મારો હાથ છે તે ઐશ્વર્યશાળી છે. અયમ મે ભગવત્તર, આ મારો હાથ ઐશ્વર્યશાળી નહીં, અતિશય ઐશ્વર્યશાળી છે. ભગવાન ભગવત્તર, ભગવાન એટલે ઐશ્વર્યશાળી અને ભગવત્તર એટલે અત્યંત ઐશ્વર્યશાળી મારો હાથ છે. અયમ મે ભગવાન, અયમ મે ભગવત્તર, અયમ મે હસ્ત ભગવત્તર, આ મારો હાથ છે જે અત્યંત ભાગ્યશાળી છે. ત્યારબાદ અયમ મે હસ્તૌ વિશ્વભેષજો, આ જે મારો હાથ છે તે બધા વ્યાધિ અથવા રોગને મટાડનાર ઔષધ છે. જ્યારે માણસના જીવનમાં દુઃખ આવે ત્યારે દુઃખનું નિરાકરણ મનુષ્ય પોતે જ કરી શકે છે. બીજો કોઈ નિરાકરણ કરવા માટે ક્યારે તત્પર થતો નથી. તો અયમ મે હસ્તો, આ જે મારો હાથ છે તે એક ઔષધ છે કે જે મારી કોઈ પણ સમસ્યા છે એનું સમાધાન કરે છે. અને અંતે છેલ્લે એવું કહેવામાં આવ્યું કે અયમ મે હસ્તો શિવાવિમર્શનમ, આ મારો હાથ છે તે અત્યંત કલ્યાણકારી સ્પર્શવાળો છે. એટલે શિવ એટલે કલ્યાણકારી, વિમર્શનમ, મર્શનમ નો અર્થ થાય છે સ્પર્શવાળો. તો શિવા વિમર્શનમ, અત્યંત કલ્યાણકારી સ્પર્શવાળો અમારો હાથ છે. એટલે કે પોતે તો પોતાના જીવનમાં દુઃખ દૂર કરે છે, પણ સામેવાળાને પણ દિલાસો આપે, એને પણ દુઃખમાં સાંત્વના આપે એવો મારો હાથ છે. એટલે બીજાનું પણ કલ્યાણ કરવાનું સામર્થ્ય મારી અંદર છે. અહીંયા વેદ આપણને આ અથર્વવેદ છે એ ઉદ્ઘોષ કરે છે કે તું સામાન્ય વ્યક્તિ નથી. અયમ મે હસ્તો ભગવાન, કે આ મારો હાથ છે તે ઐશ્વર્યશાળી છે. અયમ મે ભગવત્તર, આ મારો હાથ છે તે અત્યંત ઐશ્વર્યશાળી છે, અત્યંત ભાગ્યવાન છે. અયમ મે વિશ્વભેષજો, તમામ પ્રકારના રોગને મટાડનાર આ મારો હાથ છે. અને અયમ મે શિવા વિમર્શનમ, આ મારો હાથ છે તે અત્યંત શિવ એટલે કલ્યાણકારી, મર્શનમ એટલે સ્પર્શવાળો છે. તો આ રીતના આપણે અહીંયા બંને મંત્ર છે તે જોયા છે. હવે આગળ પછી આપણે વિડીયો મૂકશે એની અંદર ધોરણ 11 બીજું કાવ્ય, એ ઉપરાંત ધોરણ 9 અને 10 એની અંદર જે કાવ્ય આવે છે એ પણ આપણે હવે પછીના વિડીયોમાં મૂકશું. તો વિદ્યાર્થીઓ સુધી સરળતાથી પહોંચે, સરળતાથી સમજી શકે એટલા માટે થઈ અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને નાનામાં નાના માણસ સુધી આને શેર કરીને પહોંચાડજો. એટલે વિદ્યાર્થી છે તે પોતાની તૈયારી બરાબર કરી શકે. બરાબર. તો જય જય શ્રી રાધે. આજે આપણે અહીંયા આ વિડીયોને પૂર્ણ કરીશું.